પ્રાઇમ રિપોર્ટર્સ ટીમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જાડેશ્વર ખાતે ગ્રામજનો સુધી પૂરતી માહિતી ન પહોંચવાના કારણે ગ્રામસભા મોકૂફ કરાઈ। તારીખ 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે દરેક તાલુકાને ગ્રામ્ય લેવલ પર ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ જાડેશ્વર વિસ્તારમાં ગ્રામજનો સુધી પૂરતી માહિતી ન પહોંચવાના કારણે તથા અધિકારીઓની મનસ્વી વૃત્તિના કારણે સોસાયટી વિસ્તારના લોકો સુધી ગ્રામસભા વિશેની માહિતી પહોંચી શકતી નથી અને તેના જ ભાગરૂપે જાગૃત નાગરિકો દ્વારા ગ્રામસભાનો વિરોધ નોંધાવવામાં આવ્યો અને આવનાર સમયમાં સ્થાનિકોના પ્રશ્નોને લઈને ગ્રામસભાનું આયોજન કરી તથા તેમાં ગ્રામજનોની પૂરતી સંખ્યા હોય તથા લોકોના જે કંઈ પ્રશ્નો હોય તેનો ઉકેલ આવે, સાથે સાથે અધિકારીઓની જે મનસ્વી એકતરફી વલણને પણ વિરોધની દ્રષ્ટિએ રજૂઆત કરવામાં આવી। આમ જાડેશ્વર વિસ્તારના તમામ લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ તે દિશામાં કામગીરી થાય, સાથે સાથે જો કોઈ જગ્યા પર ભ્રષ્ટાચારની બૂમ હોય તો તેની પણ તટસ્થ તપાસ થાય। આમ તમામ પ્રકારની રજૂઆતને ધ્યાને લઈ ગ્રામસભાને લોકોએ મોકૂફ રાખી હતી અને આવનાર સમયમાં ફરીથી ગ્રામસભા થાય તે વિષયમાં જાડેશ્વર ગ્રામ પંચાયતમાં ઉપસ્થિત સર્કલ ઓફિસર, મામલતદાર ભરૂચ, જાડેશ્વર ગ્રામ પંચાયત વહીવટદાર અને તલાટીને ગ્રામસભાની નવી તારીખ આપે તેવી માંગણી સાથે તત્કાલ ગ્રામસભાને રદ કરી હતી। આજે જાડેશ્વર ગ્રામ પંચાયતમાં મીટિંગ રાખવાનું આયોજન થયું, જેમાં ગ્રામસભાનું આયોજન હતું। તેમાં તમામ જે ગ્રામજનો જે તેને બોલાવવામાં આવતા હોય છે, પણ આજે અમે પરિસ્થિતિ એવી જોઈ કે ત્યાં કંઈ સ્થાનિક લેવલ પર ગ્રામજનો હાજર નહોતા અને જે અધિકારીઓ છે તેની લાપરવાહીના કારણે આજે અમે લોકોએ તમામ લોકોએ અહીંયા કરી ઉપસ્થિત છે તેઓએ ગ્રામસભાનો વિરોધ કર્યો છે અને તેને આજે અમે લોકોએ મોકૂફ કરેલી છે। સાથે સાથે જે ગામના જે સ્થાનિક પ્રશ્નો છે એને પણ રજૂઆત કરવાની હોય, પણ તે વિષયમાં અધિકારીઓ આજ દિન સુધી અમારી કોઈ રજૂઆતને સાંભળી નથી ને તદુપરાંત જે સ્થાનિકોના જે પ્રશ્નો છે અને જે પ્રચાર પ્રસાર થવો જોઈએ એ પ્રચાર પ્રસાર ગ્રામ્ય લેવલ પર થતો નથી। એ તમામ મુદ્દાઓ પર અમે આજરોજ વહીવટદારશ્રી અને જે બી અધિકારી છે તેને અમે લોકોએ વિરોધ નોંધાવેલો છે અને આજે અમે ગ્રામસભા આજની તારીખમાં મોકૂફ કરેલી છે અને એને રદ કરેલી છે।